ग्राम पंचायत चांदली में हाल ही में निर्वाचित हुए नए सरपंच और डिप्टी सरपंच ने कार्यभार ग्रहण करने के बाद आज पहली बार पंचायत कार्यालय का दौरा किया। इस दौरान उन्होंने गांव के विकास और जन कल्याण से जुड़े मुद्दों पर चर्चा की और स्थानीय लोगों से सीधे संवाद भी किया। नवनिर्वाचित सरपंच कमलेश प्रजापति ने कहा कि उनकी प्राथमिकता गांव में आधारभूत सुविधाओं को मजबूत करना, साफ सफाई, शिक्षा और जल व्यवस्था को बेहतर बनाना है। डिप्टी सरपंच ने भी जनसेवा को समर्पित रहकर पंचायत को पारदर्शी और जवाबदेह बनाने की बात कही। इस मौके पर ग्रामवासियों और पंचायत के अन्य सदस्यों की मौजूदगी रही और सभी ने नए नेतृत्व का स्वागत किया। રાખી રહ્યા છે चांदली ग्राम पंचायत नवीन ना जी हमारा सरपंच श्री बद्याभाई मना अपने संतुड़ीबेन बद्याभाई माल तथा हम डिप्टी सरपंच हमारा तेरसिंहभाई मकनाभाई माल અને સભ્યશ્રીઓ અમારા 8 વોર્ડના 8 સભ્યો અને ગ્રામજનોને બધા મળીને અમને અમે જે કામ માંગીશું એ બાહેધરથી અમને કામ આપે એવી અમે આશા પ્રતિજ્ઞા રાખીએ છીએ। ઠીક છે જમાલ દિનેશભાઈ હંગાભાઈ માલ જાતે। ઠીક છે ડેપ્યુટી સરપંચના ભાઈ છે એમના જોડે બે વાત કરીશું। અને મારું નામ ભૂષણભાઈ મકનાભાઈ માલ ચાંદલી પંચાયતના કાર્યકર્તા તરીકે સરપંચ અને ડેપ્યુટીને અમે કહીએ એ પ્રમાણે કામ કરી શકશે એવી અમારી આશા છે। કોઈ બી સારું અને સરસ થાય એવું છે। ગામ રળિયામણું બનાવવામાં અમારી સબની આશા છે। ઠીક છે સરપંચના ભાઈ શ્રી ઉભા છે એમની જોડે બે વાત કરીશું। ઠીક છે આપનું નામ? મારું નામ માલ શંકરભાઈ માલાભાઈ, ગામ ચાંદલી ગ્રામ પંચાયત અને આ વોર્ડ નંબર 2ના સભ્ય તરીકે છું। તો અમારી એવી ઈચ્છા છે કે શરૂઆતથી જ અમે એવી યુવા ટીમ તૈયાર કરી છે અને પહેલેથી એવું મનમાં મક્કમ નિર્ણય લીધો છે કે ફતેપુરા તાલુકાની અંદર ચાંદલી ગ્રામ પંચાયતને એક સરસ રળિયામણું ગામ બનાવીશું એવી અમારી ધગશ છે અને કામ કરીશું અમે લોકો માટે। તમારા વોર્ડ વિશે કયા કયા કામ બાકી રહ્યા હતા અને એ કામ તમે કરવા માંગો છો? અમારા વોર્ડની અંદર સાહેબ સંડાસ બાથરૂમની પણ જોઈએ એવી સુવિધા આપેલ નથી અને એમાં પણ ગેરરીતિ થયેલ છે, તો એને પણ અમે સુધારીશું। બોર વિશે પણ અમને મળ્યા નથી પૂરતા પ્રમાણમાં। આટલા વર્ષો સુધી સરપંચે જે કોઈ સરપંચ પણ વહીવટ કર્યો છે તો અમને તદ્દન એકદમ દૂર રાખ્યા છે। સરપંચ પાસે શું આશા રાખો છો? હવે તો આશા રાખીએ ને સાહેબ, હું મારી જાતે એમને જોડે રહી અને મારા વોર્ડની અંદર હું સંપૂર્ણ કામ કરાવીશ। આરોગ્ય વિશે, આખા ગામનું આરોગ્ય વિશે, નિશાળ આંગણવાડી છે બાળકોનો ને દરેક બાળકોનું સ્વાસ્થ્ય છે, આશા વર્કર બહેનો પ્રત્યે પણ ધ્યાન આપીશું કે ભાઈ તમે ઘેર ઘેર ફરો, આવું દરેક જાતની અમે જવાબદારી નિભાવવા તૈયાર છીએ। હવે આપણે સરપંચ જોડે વાત કરીશું 2 મિનિટ। હવે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કે સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી તમે જો ગામનો વિકાસ કરવા માંગતા હોય તો પહેલો વિકાસ શું કરશો? પહેલો રોડ, રસ્તા, પાણી, વીજળી દરેક કામોનું આયોજન કરીશું। તમે અગાઉ કોઈ નિર્ણય એવો લીધેલો છે કે હું સરપંચ બનું તો આ કામ હું પહેલાં કરીશ? સરપંચ બનું તો આ કામ કરીશ। પાણી, બોર, રોડ, રસ્તા, વીજળી, સોલર, દરેક ગામ આરોગ્ય કેન્દ્ર। ઠીક છે તેરસિંહભાઈ જોડે વાત કરીશું આપણે। તેરસિંહભાઈ, તમે જ્યારે ડેપ્યુટી નહોતા અને ત્યારે તમે કોઈ વિચાર્યું હતું કે મારે આ કામ મારા ગામ વિશે કરવું છે? મારા ગામ વિશે કે પહેલો તો ઇરિગેશનની જરૂર છે અમારે, ઇરિગેશન કરી આપીએ સિંચાઈ માટે, અને રોડ, રસ્તા, બોર, કૂવા ઊંડા કરવાના, જેને નથી એને મળવા પાત્ર છે એવી રીતે અમારી ઈચ્છા હતી, કરીશું। ઠીક છે, આપણે ચાંદલી ગામની મુલાકાત લીધી। સરપંચનો બી ભાવ સારો છે અને એના ડેપ્યુટી સરપંચનો બી ભાવ સારો છે અને ગામ લોકો બી એમને મન મૂકી અને એમની સાથે રહેલા છે। તો આપણે એમને વિરામ આપીશું અને આપણી ચેનલના માધ્યમથી ગામ ઉજાગર થાય, ગામનો વિકાસ થાય અને ગામના લોકો ફરીવાર એમને બીજી ચૂંટણીમાં જીતીને લાવે તેવો આપણે એમને આભાર વ્યક્ત કરીએ છીએ। જય હિન્દ, જય ભારત। જે આપણે ફતેપુરા તાલુકાના ચાંદલી ગામના આજે મુલાકાત લીધી છે, તો ચાંદલી ગામના જે નવીન ટર્મના અને નવી પંચાયતના સરપંચ તરીકે ચૂંટાયેલા અને ડેપ્યુટી સરપંચ તરીકે ચૂંટાયેલા તથા ગામના આગેવાનો તથા ગામજનોનો આપણે પ્રતિસાદ લઈશું અને ગામ વિશે કયા કયા કામો કરવા ઈચ્છે છે અને ગામને કઈ રીતનું કામકાજ આપે છે તે આપણે સરપંચ દ્વારા જાણીશું।
જી તમારું નામ? માલ બધિયાભાઈ મનાભાઈ. માલ બધિયાભાઈ મનાભાઈ, હા, તમે ગામ ચાંદલી, ગ્રામ પંચાયતના સરપંચ ફતેપુરા તાલુકા? ફતેપુરા તાલુકાના. હા, હવે આવનારા સમયમાં તમે 5 વર્ષ માટે સરપંચ બન્યા છો, હમ. તો લોકોને કઈ રીતની તમે સુવિધાઓ પૂરી પાડશો અને લોકોનો પ્રતિસાદ તમને મળ્યો છે તો તમે એમના વિશે કઈ રીતે ખરા ઉતરશો? રોડ, રસ્તા, બોર, પાણી, વીજળી દરેક કામોમાં સફળતાપૂર્વક કામ કરીશ. શિક્ષણ ખાતામાં શું શિક્ષણ ધ્યાન? ખાતા, આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી વિશે તમે આંગણવાડી શું વિશે કહેવા માંગશો? આંગણવાડીમાં તપાસ કરીશું, નિશાળોમાં તપાસ કરીશું, ગોદામોમાં હમ. બધે જઈને જે મધ્યાહન ભોજનની જે વસ્તુઓ સરકારશ્રીના માધ્યમથી આપને મળે છે તો તેના વિશે તમે કઈ રીતે ચકાસણી લેશો? તેના પ્રમાણે ટાઈમ ટેબલ પ્રમાણે જોઈને તપાસ કરીશું. ઠીક છે. આપણે હવે એમના સરપંચ શ્રી ચૂંટાયેલા ડેપ્યુટી સરપંચ એમની જોડે વાત કરીશું અને એમને સભ્યોનો સાથ મળ્યો છે અને ગામનો બી પ્રતિસાદ મળેલો છે તો એમને બે વાત કરીશું. જી આપનું નામ? તેરસિંહભાઈ મકનાભાઈ માલ, તેરસિંહભાઈ મકનાભાઈ માલ, હા, ડેપ્યુટી સરપંચ ચાંદલી. ચાંદલી. હા, જે ચાંદલી ગામના ડેપ્યુટી સરપંચ છે એમને આપણે એમના સભ્યો દ્વારા કયા કયા વોર્ડમાં કયા કયા કામ માંગે છે એનું કામ જે તેરસિંહભાઈ છે એ સરપંચશ્રીને જાણ કરશે અને સરપંચશ્રી દ્વારા ગામનું ભરણ પોષણ કઈ રીતે કરવું અને ગામને કઈ રીતે મદદ કરવી એ આપણને સરપંચશ્રી ડેપ્યુટી જણાવશે. હું રોડ, કૂવા, પાણી દરેક વસ્તુ અમે કરશું. મારા સરપંચને કહીશ, અડાવડી જતો તો મારા સરપંચને કહી અને ગામ લોકોને કહીને બધા સાથ સહકારથી બધું ન પાડું અમે કામ તો કરશું જ. નાનામાં નાના માણસોને બી પહેલો કરશું. બરાબર છે. ઠીક છે. આપણે ગામના વડીલો બી ઊભા છે તો એમના વિશે જાણીશું કે સરપંચ વિશે